नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સંત શિરોમણી શ્રીમદ રામજી બાવજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ અને સ્વર્ગસ્થ ઘેમર બાબાની 25મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા અને લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ દ્વારા યોજાયો, જેમાં 70 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય આદરણીય સંત શ્રી સોહમપુરી તેમજ લક્ષ્મીપુરા હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટના હોદ્દેદારો સાથે કરવામાં આવ્યું, જેમાં આજરોજ યુવા ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી વહેલી તકે કોઈકના જીવ બચાવી શકાય તે માટે સવારે રક્તદાન કરવા માટે આવી પોતાના જમણા હાથનું દાન કોને થશે એ ડાબા હાથને ખબર નથી તેવા અભિગમ સાથે કર્યું। રક્તદાન દ્વારા કોઈ સગર્ભા બેન કે થેલેસેમિયાના દર્દીઓ કે કોઈ અકસ્માતવાળાને બ્લડ આપી જીવ બચાવી શકાય તેવી ભાવના સાથે બ્લડ એકત્ર કરવામાં આવ્યું। ચાલુ વર્ષે આદિ સ્થાપક ઘેમર બાબાની પુણ્યતિથિને 25 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હોસ્પિટલ દ્વારા આરોગ્યજનક સેવાઓ કેમ્પો ગોઠવાઈ રહ્યા છે, જે અંગે રાજસ્થાનમાં પણ મહિલાઓને વિવિધ રોગો અંગે હોસ્પિટલના સર્જન ડોક્ટર અને ગાયનેક ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ હતી। આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ અને મંત્રી શ્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ રક્તદાતાઓ તેમજ યુવા ટ્રસ્ટના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરેલ હતો। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નો છઠ્ઠો પાટોત્સવ અને ઘેમર કાકાની 25 વર્ષ પૂરા થતા એમની રજત જયંતિ પ્રસંગે આજે યુવા ટ્રસ્ટના સંયોજકથી રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। રામજી બાપા સમાજવાડીમાં લક્ષ્મીપુરા હોસ્પિટલ અને યુવા ટ્રસ્ટના સંયોજનથી આજે રક્તદાન શિબિરનું આયોજન ચાલુ છે।